હું જ્યારે બહુ ટેન્શનમાં હતો, છેલ્લી વાત પછી બહુ કહેવું ન પડે, તમારે હજી કથા ના કરવી પડે, એક જ વાર કથા કરવી પડે. બહુ ટેન્શન હતું, બહુ ટેન્શન. 3 વર્ષ સુધી મન સાથે યુદ્ધ લડેલો. 3 વર્ષ સુધી મન સાથે યુદ્ધ લડેલો. ખબર નહોતી કે ભગવાનના બળે કેમ યુદ્ધ કરવું, જરાય ખ્યાલ નહીં. અને બુદ્ધિ એટલી બધી આપી દીધેલી, એટલા બધા વિચારો આવે તે લડ્યા જ કરું. કોઈ અંત નહીં આવ્યો, અંત જ નહીં આવેલો. એક જ વાક્યથી સમાધાન થઈ ગયેલું, બસ એક જ વાક્ય. 3 વર્ષ લડ્યો મન સાથે. આત્મીયતા એ યુદ્ધ છે, શું છે? અને પછી આનંદ. જે માણસ યુદ્ધને માને નહીં એ આનંદને માની ન શકે. નોંધજો ડાયરી, જેનું આંતરિક યુદ્ધ બળવાન એનો આનંદ સાઉન્ડ રહેવાનો, અને જેનું આંતરિક યુદ્ધ ઢીલું પોચું એ સંપૂર્ણ આનંદમાં એની એન્ટ્રી ન થાય. નોંધજો ડાયરીમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું. જેનું આંતરિક યુદ્ધ આમ ખતરનાક હોય એટલો જ એનો આનંદ ખતરનાક હોય, એટલો જ આનંદ વિશેષ.